ગુજરાતમાં આ જે પતંગોત્સવ છે બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે, પણ આમાં અબોલ આપણે પંખીઓ છે ઘવાઈ જાય છે. એના માટે એને પણ આપણે જે વારસો છે એને સાચવીને રાખવા માટે, એને નુકસાન ન પહોંચે એના માટે તમામ વન વિભાગ અને કેટલાક એનજીઓ વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે. અને એ આપણે ખ્યાલ છે કે આ બોડકદેવ સેન્ટર છે 2006થી શરૂ કરવામાં આવ્યા હતા અને 2017થી આ કરુણા અભિયાનની શરૂઆત થઈ અને એ સદંતર આ કામગીરી કરવામાં આવી રહી છે. તો જ્યારે માનનીય મુખ્યમંત્રી અહીંયાના ધારાસભ્ય હતા ત્યારથી પણ આવતા હતા અને આ પરંપરા જાળવી રાખવામાં આવી છે. તો 10 તારીખથી 20 તારીખ દરમિયાન જે કરુણા અભિયાન આખા રાજ્યમાં ચાલવાનું છે એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે અહીંયા એનું ઉદ્ઘાટન થયું છે. અને મને આશા છે કે ઉત્તરોત્તર જે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતા જાય અને એની જે ઘવાય છે એની જીવંત ટકાવારી પણ ઊંચી જતી જાય છે. તો આ તબક્કે જેટલા અમારા કાર્યકર્તા છે, જેટલા અમારા એનજીઓ છે, કેટલા એનિમલ હસબન્ડરીના ડૉક્ટર્સ છે અને જેટલા ડૉક્ટર્સ લાગેલા છે અને ખાસ કરીને મીડિયાના મિત્રો આ ક્ષેત્રે ઊંચીમાં ઊંચી સારીમાં સારી કામગીરી કરી રહ્યા છે, તો હું તમામને અભિનંદન પાઠવું છું.